ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्षिभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वपप्लं रहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि सच्चिदानंद भगवाननी जय જય. દેહ છે, પ્રાણ છે, ટકેલા છે, શરીર સાથે જોઈન્ટ છે, તો એની સાથે માયા પણ છે અને કર્મો પણ છે અને ભોગવવાનું પણ છે. પણ કોને? એ ખાસ ખ્યાલ રાખવાનો છે. કોને છે આ બધું? માયા છે, દેહ છે, પ્રારબ્ધો છે, જીવન છે, કરવું પડશે, ભોગવવું પડશે, આનંદે આવે છે, ઊંઘે છે, બધું કોને છે? ચેતનને કે એના અજવાળામાં છે? બધું ચિદાભાસમાં છે. અવિદ્યા ક્યાં છે? ચિદાભાસમાં છે. અવિદ્યા વગરનો ચિદાભાસ છે તે પૂર્ણ સાક્ષી છે. તો માયા પણ ચિદાભાસમાં છે, આભાસમાં. ચિત્ત આકાશ છે તે ચોખ્ખે ચોખ્ખું છે, તે હું છું. અને ચિદાભાસ છે તે શુદ્ધ છે. તો હું છું, મારી લીલા એ ચિદાભાસમાં કરું છું. લીલા સત્સંગ, આનંદ, મોદ, પ્રમોદ. હમણાં શીતલે જે વાત કરી, વસ્તુની ઓર્ડર આપી દીધો છે, ગાડી લેવાની છે, 14મી તારીખે ગાડી આવી જશે. એ રાહ જોઈએ છીએ ને 4 દિવસની. એ સુખાભાસ જે થાય છે બધું ચિદાભાસમાં છે. બસ ગાડી મળે છે એનો આનંદ, પછી એ વસ્તુને વાપરીએ છીએ એ આનંદનો અતિરેક થાય છે. તો આ જેટલું જે કાંઈ છે એ ચિદાભાસમાં થાય છે. હું અસંગી છું, નિત્ય છું, શુદ્ધ છું, બુદ્ધ છું, અવિક્રિય છું, સનાતન છું. આવી સમજ પણ ચિદાભાસમાં છે, ચેતનમાં નથી. તો ચિદાભાસ અને ચેતન બે છે? ના, ચેતન જ છે. ત્યાં એક આપણું સૂત્ર લાગુ પડે કે ના કુછ હે ના હુઆ ના હોવનહાર. પૂર્ણ જ્ઞાનીને નોખાપણાની કોઈ લકીરી બનતી નથી. શમશાનમાં જાય, ગંદકીમાં જાય કે નવરો રે, ચિદાભાસમાં રે કે ખૂબ બધા કામો કરતો હોય, હવે આવી લકીરી જે બીજાપણાનો વૃત્તિ બને નહીં. આ તો પાણી એમને છે ત્યાં સુધી એની ગતિ રહે છે ને એમાં બીજું વસ્તુ ભળે છે ને, પણ બરફ બની જાય ને એમ ચિત્ત વૃત્તિઓ જે છે એ પરિણામ છે. એ પરિણામ નિધિ ધ્યાસનથી આવે. સતત ધ્યાનની નિષ્ઠા કેળવાય, સતત અતિરેક આનંદ 24 કલાક. પણ થાય છે શું? આપણને 5 કર્મેન્દ્રિયો છે એ કામ કરે છે, જ્ઞાનેન્દ્રિયો છે તે અનુભવ કરે છે, પ્રાણ મન બુદ્ધિની સાથે મળી અને સારા નરસાના ભાવો વિભાગો કરે છે, કાં તો અધ્યાસ કરે છે મન ભેગું થઈને. અને એ જે સંસ્કાર બની ગયો છે હું દેહપણાનો અને આ જગત છે મારે ભોગવું, આ જવાબદારીઓ છે ને આ બધો,
એટલો બધો માયાનો પ્રભાવ છે કે સતત મનન કરીને નિધિ ધ્યાસન કરવા છતાંય પણ પોતાનું હોવું વ્યવહારમાં વર્તાતું હોય પણ અંદર દાખલ થઈ જાય. હું છું એક ચલો નથી થતું, સારી વાત છે, આપણે બહુ અભ્યાસ કર્યો છે કે હું નથી, પણ કર્મના સંસ્કાર આવે, જ્યાં હાનિ લાભની વાત આવે છે, દ્વૈતો ઉભા થાય એવો પ્રસંગ આવે છે, શરીર ઉપર નજર જાય છે કે ભાઈ મને ચા ઓછી ભાવે છે, ઓછી લેવી, દ્વૈત બને છે ઓછા વધતાનું અંદરથી. બેસવાની જગ્યા ફીટો ફીટ રહેતી હોય તો એમ થાય છે કે અકળામણ થઈ ખુલ્લામાં બેઠા હોત તો સારું હતું. તો આ ગુણોનું કામ ગુણોમાં થાય છે. મતલબ કે પોતાની અંદર ભાવ એવો કઈ બનતો નથી કે હા 1 કલાક હકડાઈ ગયા, હેરાન થઈ ગયા. કેમ કે જેટલી લીટીઓ પડે છે એ પાણી પડે છે. પોતાની જાગૃતિ છે, આત્મનિષ્ઠા છે, તેમાં કોઈ ગમો અણગમો, ફાયું ના ફાયું કશું રહેતું જ નથી. જેટલું બીજાને આનંદ આપીએ છીએ અને આપણે અગવડો ભોગવી લઈએ છીએ એનાથી આનંદ વધે છે. જુઓ, 20-25 જણા હોલમાં સાથે સૂતા હોઈએ, કોઈને સારું ઉઠવાનું આપીએ, એના માટે ઓછીકો આપીએ, આપણે ના વધે, પણ એ જે આનંદ આવતો હોય ને એનો આનંદ આપણને આવે. આ જે ભૂમિકા છે એમાંથી ખોજ થઈ જાય, પોતાની પોતે ચડી જાય. અમારે મૈયાને એવી રીતનું કોઈ સારી વસ્તુ લઈને આવી હોય ને ગમે ત્યારે ગમે તેવી, અને 5 જણા આવે ને એટલે રે નહીં, બધાને આલી દે, વેચી નાખે, તારે એમને શાંતિ થાય. પોતાને ખાવું છે ભાવ જ ના આવે. આ જે છે ને બીજાને આનંદ, બીજો આનંદ કરતો હોય ને મજા આવે છે, એમાંથી જ આપણી ખોજ થાય છે પોતાની. સતત એક ભાવ શું બને રહે છે, આધાર રહે છે. પૈસો છે અથવા શરીર છે, મારું કુટુંબ છે ને, એ સતત ભૂમિકા રહે છે. પ્રારબ્ધથી મા બાપ મળ્યા છે, ભૂમિકા કાયમ રહે. કલેક્ટર ભલે બારે જાય નોકરીએ, પણ મારી માં કોણ છે એનો ખ્યાલ રહે કે હું આ મારી માનો દીકરો છું. પ્રધાનમંત્રી બને તો હું મારી માનો દીકરો છું, એ ખ્યાલ રહે, જરૂરી છે. પણ હું દેહ છું અને મારી પાસે એની જે મનો ઇન્દ્રિયોથી ઉભું થયેલું શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, અને એમાં કરવાપણું, ભોગવવાપણું, સારાપણું, નબળાપણું, આ જે ભૂમિકાઓ અંદર સંસ્કાર નથી છૂટતા ત્યાં સુધી પડદો રહે છે. વાણીથી, વર્તનથી, નર્તનથી, કીર્તનથી જેટલા શરીરોથી કામ થાય છે, જે પુણ્યનાય થાય છે, પાપનાય થાય છે, અને કરતા કોણ છે એમાં? તો કરતા અંતઃકરણ છે. અંતઃકરણ કેમ કરતા છે? પ્રાણના કારણે અંતઃકરણને જીવન મળ્યું છે. મૂળ આધારમાં પ્રાણ છે. પ્રાણ વગર બુદ્ધિ એ નથી, મને નથી. તો સાચો કરતા કોણ થયો? શરીરના પાપ પુણ્ય કર્યા તો શરીરે નથી કર્યા, છોડો શરીરને. દરેકથી આપણે નોખા પડીએ. સેવા કરી છે તો શરીરથી કરી છે, તો આ ભાવ છોડો, શરીર નથી. તો ચાલો મન બુદ્ધિથી થયું, મન શુદ્ધ હતું એટલે બુદ્ધિ શુદ્ધ હતી એટલે થયું. તો ના, પ્રાણના કારણે હતી મન અને બુદ્ધિ. પ્રાણનું અસ્તિત્વ છે ત્યાં સુધી મન ને બુદ્ધિનું છે. પોતરાનો છોકરો દીકરો ને દીકરાની માં કોણ? આ પ્રાણ.
એટલે પ્રાણમય કોષ જે છે વાસ્તવિકતામાં શરીર કરતા નથી. એટલું તો સમજીએ કે પ્રાણ ઉપર જવા દઈએ કે પ્રાણ કરતા છે. બુદ્ધિ નહીં છોડીએ, આદત કરવી છે આપણે આ કળોતરામાંથી નીકળવા માટે. હું શરીર છું, કરતા છું, એ છોડીએ. આત્મા અકર્તા છે, ભલે એવું લાગે તો હું કરતા છું, હું કરતા, તો શરીરનો સાથ છોડી દો, એમને એમ કરતા છો તમે ભલે. અને પછી મનને બુદ્ધિને છોડી દો, કારણ કે મન અને બુદ્ધિ પ્રાણ છે ત્યાં સુધી છે. તો પ્રાણની જે ભૂમિકા છે એ કરતા ભોગતાની છે. અને પ્રાણમાં બુદ્ધિ કક્કલ નથી તો વિકાર શેનો થાય છે? બુદ્ધિને મનને પ્રાણથી નોખો કરી અને કરતા પ્રાણ છે, વાસ્તવિક એ છે. જગતમાં જેટલા વેદાંતનો પ્રચાર પ્રસાર થયો છે તો આપણને એવું લાગે છે કે જ્યારે શંકરાચાર્યએ શરૂઆત કરી છે તો મૂળ શંકરાચાર્યને ક્યાં ભૂલીએ છીએ આપણે? પ્રાણ બુદ્ધિ રમે છે, વધે છે, ઘટે છે, નાચે છે, કૂદે છે, મન સુખી દુઃખી થાય, અહંકાર, શરીરની સજાવટ મન બુદ્ધિથી ભલે થતી હોય, પણ પ્રાણ બધાની માં છે. તો કરતા છે પ્રાણ, ભોગતા પ્રાણ. બુદ્ધિને અને મનને વચ્ચેથી કાઢી નાખીએ આપણે. આપણું ડોલવાનું કેમ થાય છે કે વચ્ચે બુદ્ધિ અને મનને આપણે કરતા ભોગતા માનીએ છીએ. અમારા જાબુડાનું ઝાડ છે, એક ડાળી નેચી હોય એટલે એ ડાળી ભાદરી વધારે હલતી હોય, ચાલતી હોય દેખાય, પવન આવે એટલે. પવનની અંદર સ્થિરતા હોય તો આખું ઝાડ સ્થિર છે એવું દેખાય છે. તો બુદ્ધિ અને મનના કારણે આખું શરીર હાલતું ચાલતું, ભારવાળો, કંટાળેલો, બંધન છે, મુક્તિ મેળવી છે. આ હાલતું ડોલતું જે લાગે છે ને અંદર ખળભળાટ જેટલો, એ બુદ્ધિને મનને સ્વીકાર કર્યો છે. એટલે એને તગડી દો એકદમ વચ્ચેથી. રાત્રે હોય છે ને પ્રાણ, રાત્રે શ્વાસોશ્વાસ ચાલે છે, લોહીનું રુધિરાભિસરણ ચાલે છે, ત્યાં ક્યાં બુદ્ધિ હોય છે? તો બુદ્ધિને મહત્વ જ બંધ કરીએ આપણે. નિર્ણય લેવા આવે છે પણ ખબર પડે કે બુદ્ધિ નિર્ણય ક્યારે લઈ શકી છે? પ્રાણથી જીવન છે એનું. એટલે બધી બાજુનું તન સ્થિર, મન સ્થિર, પ્રાણ સ્થિર. સવારમાં મળેલી આનંદ સ્ફૂર્તિ ક્યાં હોય છે? બુદ્ધિમાં, અંતઃકરણમાં હોય છે. જતી ક્યાંથી રહે છે? એમાંથી જતી રહે છે. ડખો મન અને બુદ્ધિનો છે, વાવાઝોડા જેટલા છે, અંદર આવે છે. સત્વગુણ, તમોગુણ, રજોગુણની વારાફરતી જે આવન જાવન છે, એને જીવન મન અને બુદ્ધિથી મળે છે. પણ મન અને બુદ્ધિ કોનાથી છે? તો જીવન છે એટલા માટે. જીવન પ્રાણના કારણે છે. આ દેહની સાથેથી જો પ્રાણ નોખો પડી જાય છે તો રામ બોલો ભાઈ રામ હોય છે, પછી એને ક્યાં ચિંતા હોય છે? તો અત્યારે એ માની લઈએ ને કે પ્રાણ છે, બુદ્ધિ બીજી બધું એના કારણે છે. બુદ્ધિ આપણા જીવનને ડોળી નાખે છે. વલોણું કરી અને માખણ ઉપર લાવવું હોય ત્યારે લાવી શકાતું નથી. જ્યાં સુધી બુદ્ધિનો ડખો રહે છે. હું કરતા છું ક્યાં? બુદ્ધિમાં. મને દ્વૈતો થાય છે કોને? મારે મુક્તિ મેળવવી છે કોને? જેટલા જગત દેખાય છે, અનુભવો થાય છે, ઈચ્છાઓ થાય છે, ક્રિયાઓ કરીએ છીએ, તો એ બુદ્ધિ અને મનના કારણે થાય છે. હવે એને ન્યુટ્રલ ગિયરમાં મૂકી દો, એને પ્રાણમાં હુવાડી દો. ઓતપ્રોત થયેલી છે પણ એને જયારે પ્રાણનો સંગ મળ્યો છે ને એટલે ખૂબ તોફાન કરે છે મન અને બુદ્ધિ. કર્મેન્દ્રિયોને પ્રેરણા પણ પ્રાણ છે એટલે થાય છે. અને કર્મેન્દ્રિયો અને વિષય અને જ્ઞાનેન્દ્રિયો મળે છે, જે ભોગ મળે છે ને તે પણ પ્રાણના આધારે મળે છે.
હું તું મારું તારું આ ના પકડીએ, અને જ્યાં જ્યાં ફાયદો છે એટલી જ વાત પકડીએ, પૈસાનો નહીં. જેમાં ભય આવતો નથી, આનંદ છૂટતો નથી, દુઃખો જણાતા નથી, તો આવું કોને થાય? મહાન 50 વર્ષ 100 વર્ષ સુધી ગુફામાં પહેરી રહ્યો એને થાય, કે આપણે કરવું હોય તો થાય? આપણા હાથની વાત છે. મનમાંથી આટલી સંકલ્પો વિકલ્પો કાઢવા છે, રાગ કાઢવા છે, દ્વેષ કાઢવા છે ને, તો મન ને બુદ્ધિ અને મન બુદ્ધિ થી ઉભા થયેલા બધાને એક વખત પોતાની સમજ રૂપી અગ્નિથી દાવા નળમાં નાખી દો. સાચો તો પ્રાણ છે, જીવન છે. પ્રાણ ઉપર આવીને બેસી જઈએ, અને પ્રાણ જયારે પોતાના નિધિ ધ્યાસનથી શાંત થાય એટલે સમાધિ થાય. મન અને બુદ્ધિ ખસતું નથી પોતાનામાંથી. એનું શું કરવું, એનું શું કરવું? તો હું કોણ? જે ચોર હોય એ ચોરને જ આપણે 2 લાખ રૂપિયા હંગરવા આપી દઈએ કે લે તિજોરીમાં તું રાખજે ને હાચવજે, હું માગું ત્યારે આપજે, તો આપણે કોઈ ચિંતા રહે? બીજા પણ દેખાય છે ને, એ બુદ્ધિથી થાય છે. વૃત્તિ એ બુદ્ધિથી થાય છે. હું છું અને બીજો છું, પ્રાણથી થતું જ નથી. તો જે પ્રાણ છે ત્યાં સુધી જીવન છે, તો પ્રાણ છે અને જીવાત્મા આપણે કહીએ છીએ. પણ બુદ્ધિ અને શરીરને પ્રાણમાંથી નોખું કાઢો. જો વધારે અવિદ્યા વધારવી ના હોય તો. પ્રાણ છે એની અંદર હું છું રહે છે, મારું હોવું રહે છે, પણ બેપણું નથી આવતું, હારા નબળાપણું નથી આવતું, ફક્ત પ્રાણમાં. એટલે પ્રાણને પ્રાણાત્મા કીધો છે. એટલું લાગે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી પ્રાણ રહે છે, પણ પ્રાણ પણ જતો રહે છે, એટલે એ સત્ય નથી. અને આપણે ઘણી વખત જોઈએ છીએ, ઘણાના પ્રાણ જતા જોઈએ છીએ. ઇન્દ્રિયોની બધી સ્થિરતા છે, ચળવળતા છે, વેગો છે, બધું બંધ થઈ જાય છે, બધું ઠરી જાય છે પ્રાણ વગર. પ્રાણ છે એટલે જેમ આખા શરીરમાં કરંટ છે, આખું શરીર હાલે છે, ચાલે છે. એમાં મન નથી અને જ્ઞાનેન્દ્રિયો નથી પ્રાણમાં, ફક્ત પ્રાણ છે. અને મન અને આપણી જ્ઞાનેન્દ્રિયો છે, એને જ મોટામાં મોટો આપણને દેખાવા નથી દેતો, સાચું દર્શન થવા દેતું નથી. કારણ કે સંસ્કારો કુસંસ્કારો બધા મનમાં આવે છે, અંતઃકરણમાં આવે છે, જ્ઞાનેન્દ્રિયોથી આવે છે. ધ્રુવે નદીના કિનારે રાજા રાણી જોઈ, રૂપ જોયું એટલે લલચાણો, તેને નવો જન્મ લેવો પડ્યો ને, કે બહુ આખી જિંદગી સાધના કરી હતી આગલા જન્મમાં, અને ફરીથી ભગવાન કે છે, સાક્ષાત્કાર થયો છે, ત્યારે એને મૂકે છે, તું જા હવે ઘેર, લગ્ન કર, રાણી લાય, અને રાજનો ધુરા તારે સંભાળવાની થશે, તારા પિતા રાહ જોવે છે. તો પિતાએ તો એનો તિરસ્કાર કરીને કાઢ્યો તો તું અણમાનિતીનો છે. પણ હવે જેનો હાથ પરમાત્મા પકડે છે એને આખું જગત પ્રેમથી પકડવા આવે છે. પણ કે ના, મેં એક જન્મ, મને પુનર્જન્મ યાદ આવ્યો છે, મેં રાણી ના રૂપ ઉપર મોહ કર્યો તો, એટલે મારે આ જન્મ લેવો પડ્યો છે. તો કે પ્રારબ્ધ બની ગયું છે ને, તારે રાણી ની સાથે રહેવાનું થશે, પણ હવે તારે ભય રાખવાની જરૂર નથી, હું સાથે છું, તું ફરીથી હવે ક્યાંય ફસાઈશ નહીં. શંખ ચક્ર ગદાધારી ચતુર્ભુજ રૂપે પરમાત્માએ દર્શન આલીને ધ્રુવને કીધું છે, આવા આપણા શાસ્ત્રો કે છે. અપરોક્ષ રીતે, પરોક્ષ રીતે આપણને ગીતા કે છે, યોગક્ષેમમ વહામ્યહમ
તારી જે જ્ઞાન તે ઊભું કર્યું છે એનું રક્ષણ હું કરીશ. તું જ્ઞાનમાં નિષ્ઠા કરી છે તો જેમ ખેલવું એમ જગતમાં ખેલ, ક્યાં ફસાઈશ નહીં. હું તને હળવા રસ્તે જવા જ નહીં દઉં. અને એનું એ જ્ઞાન, એની એ પરમાત્માની સ્ફૂર્ણા, પરમાત્મામય જીવન જીવતા મહાપુરુષોની અંદર એક સ્ફૂર્ણા થઈને એ અસ્તિત્વ બોલાવે. ધ્રુવને કીધું એટલું થોડું છે, ફક્ત ધ્રુવને દર્શન થયા છે. તો મન અને જ્ઞાનેન્દ્રિયો દેશકાળ પ્રાણમાં નથી. આંખ વગર પ્રાણને શું દેખાય? અને પ્રાણ આંખની સાથે આઈને જોતોય નથી. બુદ્ધિ, મન આ બધું પ્રાણની સાથે છે. એટલે આપણે એમ કહીએ છીએ કે હું જોઉં છું, મને દેખાય છે, મને ના ગમ્યું, મને સારી જગ્યા મળી, મારું સ્વાગત થયું, મારો તિરસ્કાર કર્યો. કેટલી જાતના ભવાટવીના પ્રસંગો અંદર આપણે કલ્પાય છે. કલ્પાય એટલે કલ્પિત છે. પ્રાણની અસ્થિરતા બુદ્ધિથી મનના કારણે થઈ જાય છે. પ્રાણ રોકાઈ જાય, પરસેવો વળવા માંડે શરીરમાં. એ મેસેજ મનનો કાંઈ જે પોકે છે અને જગતને સાચું માનેલું છે મન બુદ્ધિના કારણે, કે પેલી બાજુ એક રિક્ષા ઊંધી પડીને 8 જણા હતા બધાય જ્યાં જેને રૂબરૂ જોયું હોય એને પરસેવો વળી જાય, મોઢું બંધ થઈ જાય. તો બુદ્ધિ અને મનના કારણે છે ને બધું. જાગ્રત અવસ્થા કોણ ભોગવે છે? પ્રાણને તો સુસુપ્તિમાં હાજર છે, જાગ્રતમાં છે અને સ્વપ્નમાં છે, બધામાં છે. તો ક્રિયાઓમાં બધી પ્રવૃત્તિ મન બુદ્ધિના કારણે થાય છે, પ્રાણના કારણે નથી થતી. પ્રાણ મેલો થતો હોય તો મન બુદ્ધિના સંગથી એક વૃત્તિ બને છે. પ્રાણના સાનિધ્યના કારણે અને વૃત્તિ છે એવું જગત દેખાડે છે ને આપણે અજ્ઞાનના ચશ્મા પહેરેલા છે પીળા કલરના, એટલે પીળીઓ દેખાવા લાગ્યો છે. કેન ઉપનિષદમાં લગભગ એ છે કે કોણ પ્રેરિત કરે છે બુદ્ધિને, ઇન્દ્રિયોને? તો બસ આ પ્રાણ થી જ કર્મેન્દ્રિયો પ્રેરિત થાય છે. પ્રાણ છે એટલે મેસેજો મેલે છે. અહંકાર કે જા આટલું લઈ આય, આવું બનાવ્યું હોય તો ઠીક રહેશે, અને આમ મજા આવશે, આ બધી પ્રેરણાઓ જે જાય છે એ પ્રાણ કર્મેન્દ્રિયોને પ્રેરણા કરે છે. અહંકાર બધે છવાયેલો છે, પ્રાણમાં પણ. તો આ બધી ભવાટવી છે. જેટલી જેટલી ચકેડું ઊભું થયું છે એ પાણીની અંદર કુકરું નાખ્યું છે તો ડોળ પણ ઉપર આવ્યો છે, પણ જયારે શાંત થાય છે ત્યારે બધું નીચે બેસી જાય છે. તો ધ્યાન કરશું પણ બે ધ્યાન રહેવાય છે. કેમ કે મૂળમાં તો જો જાણી લીધું હોય કે મન અને પ્રાણની સત્તા તો કાંઈ નથી, એ તો ખાલી નોકરો છે. એને સ્વામી બનાવવા દીધા આપણી ગેરસમજે. કઈ કે મહત્વ હોય તો પ્રાણનો, પણ પ્રાણ એ આત્મા નથી. કેમ કે આત્મા છે પ્રાણને બધી બાજુથી પ્રકાશે. આત્મા પાસે થી જેટલો જેટલો પ્રકાશ ઉછીનો લીધો છે પ્રાણે, કારણ કે પ્રાણી જાય છે, સત નથી. આવે અને જાય તે અસત હોય, એક જ પોતાનું ચેતન સ્વરૂપ છે તે સત છે. અને મન આ ક્રિયાઓ છે, ક્રિયાઓ કરું છું એટલે નાક સૂંઘે છે તો હા મજા આવી, નિર્દોષ લાગે છે અત્તર.
જીભ સારો શ્રીખંડ ખાય છે તો કહે છે કે ફલાણી કંપનીનો લાગે છે, નહીં? કોલગેટ વપરાય છે તો કહે છે કે આ પેલી પેપ્સોડન્ટ છે, કઈ છે, બહુ સરસ છે, લવિંગ વાળી આવે છે. તો અનેક અનેક જ્ઞાનો, ગમતા ના ગમતાના અંદર સંસ્કારો મનથી જ જીવ સાંભળે છે. પ્રાણની અંદર અહમ તત્વ થોડું છે એટલે એને આપણે જીવ કહીએ છીએ. મનથી જ જીવ સાંભળે છે, મનથી જીવ જોવે છે, મનથી જીવ ચાલે છે, મનથી જીવ સુખી દુખી થાય છે, મનથી જીવ આનંદમાં આવે છે. તો બધું પટકી દેવાનું હોય. આપણે જીવને જોવા પણ ના લાગતું હોય હું આત્મા છું એવો વ્યાપક ભાવ રહે. આંખને જોવા પણ ના આવે, ભોગવવા પણ ના આવે, જીવને મનને સાથે. તો આ બધું સપનું બનવું જોઈએ. જેટલું મન છે, મનની દોડ છે, કૃતિઓ છે, એના અનુભવો છે, એના આવેગો છે, વિષયોનું મિલન થાય છે અને ચટકા લાગે છે, વાસનાઓ થાય છે વિષયો મેળવવાની. બધું પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપની અંદર કલ્પિત છે. કલ્પિત કલ્પિત એટલે છે નહીં, ખાલી સર્ગ ઉભો થયો છે અજવાના જળની જેમ. ના હોય ને સાચું માને. તો આ સંસ્કારો બધા થયા છે દેહ ભાવના, કરતા ભોગતાના, સુખી દુખીના, બંધનના. એ વર્ષોના અભ્યાસ કરી 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 પોતાએ મન બુદ્ધિના સંકલ્પો વિકલ્પો થયા, હારા નબળાના ભાવો કર્યા અને સંસ્કારોનો સ્ટોર થઈ ગયો પ્રાણમાં. એટલે પ્રાણને વાસનામય કોષ કહે છે. પ્રાણ બીજે જાય છે ને ત્યારે મન બુદ્ધિ નોખું હોતું જ નથી. એની વાસનામય શરીરમાંથી મન અને બુદ્ધિ પાછું ઊભું થાય છે. પ્રાણના વાસનામય શરીરમાંથી મન બુદ્ધિ ઊભું થાય છે. અને જેમ આપણે સરકારના એક શિક્ષણ મંત્રી નોખો ને એક આ વિદેશ મંત્રી નોખો ને સુરક્ષા મંત્રી નોખો, એમ પ્રાણ છે એ વાસના મંત્રી છે. વાસનાઓ એમાંથી મન બુદ્ધિ નોખી પડીને વાસનાઓ સંભાળે છે. પ્રાણ ચોખ્ખે ચોખ્ખો રહે છે. એટલે પ્રાણની કિંમત છે. હંગરે છે એ ચોખ્ખો રહે છે અને પોતે સંકલ્પો વિકલ્પો જતો નથી. સ્થિર છે. આ સૂક્ષ્મ આપણી વિદ્યા હોય તો આમાં બધામાં કાયમ રહેવા વાળું કહ્યું તો કોઈ નથી. જેના કારણથી આ બધું થયું છે એના ઉપર દ્રષ્ટિ કરીએ તો એ તો અહીંયા આવીને ઉભું રહેશે. આ તો હું છું ચેતન. એટલે ચેતનના અજવાળે સારી સૃષ્ટિ રચાય. ચાબા ચીડિયા ભાળે નહીં ને અંધારે અથડાય. પોતાના અસંગ સ્વરૂપનું આપણે જયારે ભૂલી જઈએ છીએ, પોતાની યાદ ખોઈ દઈએ છીએ, એટલે આ મનના તરંગો, બુદ્ધિથી ઉભું થયેલું જગત, માયાના ખેલ બધું આપણને એમાં ફસાવાનું થાય છે. એટલે જયારે પોતાના ભૂલ્યા તો દુર્ઘટનાઓ ચાલુ થઈ હતી. તો ભૂમિકા એ શું કરવાની છે? આપણી લક્ષ્ય શું છે કે હું કેવો છું એ ખબર પડતી નથી. અરે તું છે એ ખબર છે કે નહીં, બસ એટલું જ રાખવાનું છે. કેવો છે એ તો બુદ્ધિ આવે અહીંયા. તો ઊંધી વાતમાંથી બધા દોડીએ છીએ. હું કેવો છું હજુ કેમ જાણી શકતો નથી. પછી રોવે કે મને કેમ જ્ઞાન થતું નથી. પણ તમે છો કે નહીં? ભલે પ્રાણ રૂપે માનો છો, પ્રાણ છો, મરી જવાના છો, પણ વચ્ચેથી દોડતું બંધ કરીએ ને આપણે કે હું નથી નથી નથી, હું ચેતન છું અને જ્યાં જાય ત્યારે કરતા નથી, હું ખાતો નથી. અંદરથી ભાવની સતત જાગૃતિ રહેશે. એટલે પ્રેમ છે પ્રગટ હોય મેં જાના. પ્રાણને અને આત્મામાંથી પ્રાણ છૂટો પડી જશે નોખો કે હું કઈ નથી. અને પછી ભય ના રહે. ભલે શરીર મરતું હોય, પ્રાણ જતો હોય, મારે કેટલા ટકા. એટલે ચોખ્ખે ચોખ્ખું વાસીદું વાળવાનું છે. કચરો પડ્યો રહ્યો હોય છે, મન નામનો કચરો, બુદ્ધિ નામનો કચરો, પ્રાણના સંસ્કારોનો કચરો, વાસના મને છે, અહંકાર મને છે, કેટલું બધું પકડી પકડી બેઠા છીએ.
કાળા કાળા ચામુંડા ઉપર ઝુમખા આવી જ જાય છે, આવી જ જાય છે. હજારો પાંદડા આવે છે ને પછી એની અંદર ઝુમખા, તો વાસનાઓના એ ઝુમખા ચાલુ ને ચાલુ રહે છે કાળા કાળા જીવનમાં. એ જ્ઞાનેન્દ્રિયની આ કુંપળીઓ છે ને હલે છે ને ચાલે છે ને ડોલે છે, રોજ નવી નવી રમતો માંડે છે, પણ નીચે મૂળની અંદરથી વાઢી અને કોળિયાનો ઘા કરીને એ જાંબુડાને પાડી દઈએ તો જય હો. કોઈ વાસના નથી એમાં, કોઈ જ્ઞાનેન્દ્રિયો, કોઈ સંસ્કાર કરી અને હજીનો હડકવા કરવા નહીં જાય કાંઈ. પ્રાણ જે છે એની સાથે અહંકાર રહેલો છે, પ્રાણ પણ હું નથી. કેવો છું? બોલો ગાયત્રી, કેવી છે તું બેટા? હા બાપુ. શરીરનો ભાવ તો બુદ્ધિના કારણે અને પ્રાણમાં કોળિયો નતો માર્યો ત્યાં સુધી હતો. ભૂખ તરસ, સંકલ્પો વિકલ્પો, જન્મ મરણ, પ્રાણ નથી તો પ્રાણનો ક્યાં છે ભૂખ તરસ? પ્રાણને જ ઉડાડી દીધો છે. મન નથી તો સંકલ્પ વિકલ્પો ક્યાં મનના છે? દેહ નથી રહ્યો તો જન્મ મરણે ક્યાં દેહના છે? જન્મ મરણે ગયો, દેહ ગયો, પ્રાણે ગયો, તરસે ગઈ, ભૂખે ગઈ, કોણ બચ્યું અને કોણ છો હવે આપણે? મેં ચેતન છું, ખાલી ચેતન બચ્યું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્તિ હેતવે. આખું વિશ્વની ઉત્પત્તિ થઈ છે એનું કારણ જે છે એ પોતાના અસ્તિત્વના કારણે છે, અને એ અસ્તિત્વ એ હું નથી, હોવું છે. તો કોને ગોતવો છે? આત્મા જોવો છે, કોણ જોવા નીકળે? બુદ્ધિ. પોતાનું હોવું એ મહત્વનું છે, બીજું કઈ નથી એના કરતા 1000 ગણું મહત્વનું છે. બધું છે કર્યું તો પડો, જન્મો મરો, થાવ દુઃખી. અગ્નિનો મોટો દાવાનળ હોય અને જે એમાં આગળ એડાડે બધા પડવાના છે. ચેતન છીએ, આત્મા છીએ. ઘર બદલી નાખીએ, બોર્ડ બદલી નાખીએ, માન્યતાઓ બદલી નાખીએ, સંસ્કાર બદલી નાખીએ તો આત્માને ગોતવા વાળો જ ખતમ થઈ જશે. સચ્ચિદાનંદ ભગવાન જય.